ધંધુકાની શું સ્થિતિ છે જાણીશું અમારા સંવાદદાતા ગૌરવ પટેલ ત્યાંથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, હાલ ધંધુકાની શું સ્થિતિ અને હત્યાના કેસની શું અપડેટ મળી રહી છે? ફાલ્ગુની વાત કરીએ તો એક બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં એક યુવકે અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો અને તેમાં જે તે વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું, જેના બાદ ધંધુકામાં પરિસ્થિતિ તંગદિલી ભરેલી જોવા મળે છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ભરવાડ યુવકની હત્યા થઈ ત્યારબાદ ધંધુકામાં લગભગ 20 કરતાં વધારે દુકાનોને આગ ચાપી દેવામાં આવી હતી અને હજુ એ આગ ઠરી નથી। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે સ્થાનિક લોકો છે, જેમની પોતાની દુકાન છે, તે લોકો દુકાનમાં લાગેલી આગ ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા છે। દુકાનમાં જે પણ કોઈ સામાન હતો જેનાથી જે લોકો રોજીરોટી કમાતા હતા તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે। ધંધુકામાં એક સ્થળે નહીં પણ અલગ અલગ 5 થી 7 સ્થળે દુકાનોને આગ લગાવવામાં આવી છે। રોડ ઉપર જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોમાં પણ આગ લગાવવામાં આવી છે ને જેને કારણે પરિસ્થિતિ તંગ બની છે। ઘટનાની જાણ થતાં જ અમદાવાદ જિલ્લા પોલીસ અને વડા ઉપરાંત જે પણ પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો। તો હાલ વાત કરીએ તો ધંધુકાના મુખ્ય બજારો છે તે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યા છે। કોઈ પણ વ્યક્તિ પોતાની દુકાન ખુલ્લી રાખીને બેઠો દેખાતો નથી। જે પણ કોઈ સામાન હતો તે બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી ભયાનક રીતે આગ લગાડવામાં આવી હતી। કેટલાક લોકો જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું હતું, કઈ રીતે આગ લગાડવામાં આવી હતી અને શા માટે આખી પરિસ્થિતિ તંગ થઈ હતી। નામ તમારું? ખલીફા તોફિક। શું થયું હતું? શી ખબર, બધું ટોળું આવીને બધું હળગાવવા માંડ્યા। અમે તો હાજર નહોતા, તો ફોન આવ્યો અમારા ઘરેથી કે તમારી દુકાનમાં આગ લાગી ગઈ। તો અમે બધો જેટલો સામાન બને એટલો બધા છોકરાઓને બોલાવીને બધો ભેગો કરીને બધો સામાન લઈ ગયા ઘરે। જેમ બને બધાની હેલ્પ કરી, હવે જેનો જે સામાન કઢાવવો હોય બધાને કઢાવી દઈએ। દ્રશ્યો તમે જોઈ શકો છો કે હજુ પણ દુકાનમાં સામાન છે એને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। નામ તમારું? સૈફુલ। શું થયું હતું? દુકાનો તો બંધ હતી પણ આગળ હળગાઈને જતા રહી અને બધા ખબર પડી તો બધા દુકાનોમાં ઓલવવા એકબીજા સંબંધીની ને બીજા અલગ અલગ દુકાનો બધાની લાગણી દ્વારા બધાનો સામાન કાઢવા માટે આવ્યા બહાર। તો આ દ્રશ્યો જોઈ શકો છો કે હજુ પણ દુકાનમાં આગ લાગેલી છે। જે સામાન છે તે અંદર સળગી રહ્યો છે। કોણે આગ લગાડી તે હજુ સુધી કહી શકાતું નથી, પરંતુ જે ઘટના હતી કે એક યુવકની હત્યા થઈ ત્યારબાદ ટોળું વિફર્યું અને જે અલગ અલગ સ્તરે ધંધુકામાં દુકાન આવે છે તેને આગ લગાડી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસે હત્યાનું કારણ શું હતું તે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। એલસીબી, જિલ્લા પોલીસ વડા ઉપરાંત એસઓજીનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે। ધંધુકામાં આગનું કારણ ચોક્કસ વ્યક્તિઓએ લગાડ્યું હતું જાણવા મળ્યું છે, પરંતુ હત્યાનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, જેને શોધવા માટે પોલીસે કવાયત તેજ કરેલી છે। ફાલ્ગુની? ગૌરવ, આજે હત્યા થઈ તો તેનું કારણ જે રહ્યું એના વિશે કોઈ માહિતી મળી છે ને જે યુવાનની હત્યા થઈ ને જેમણે હત્યા કરી એના વિશે કોઈ વધુ વિગતો મળી? હજી પ્રાથમિક માહિતી એટલી મળી રહી છે કે જે ઓવરટેક કરવા જેવી બાબત હતી, નજીવી બાબત, જ્યાં પ્લોટ વિસ્તાર જે કહેવાય છે, જે ધંધુકા રેલવે સ્ટેશન નજીકનો જે વિસ્તાર છે ત્યાં પ્લોટ વિસ્તારમાં ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે છરી મારી દેવામાં આવી હતી, જેમાં મહત્તમ લોહી જે ભરવાડ યુવક છે તેનું લોહી વહી ગયું હતું, જેના કારણે તેનું મોત થયું તેવી પ્રાથમિક માહિતી મળી છે। જે હોસ્પિટલ કે જ્યાં તેનું ડેડ બોડી રાખવામાં આવ્યું છે ત્યાં પણ જે અલગ અલગ સમાજના ટોળા છે ત્યાં ઉમટ્યા છે। પોલીસે હાલ તો એક ચોક્કસ વ્યક્તિની ધરપકડ કરી છે ને જેને લઈને હત્યાનું મૂળ કારણ શું છે શોધવાના પ્રયાસો કરી રહ્યા છે। જી ગૌરવ, આભાર આપનો માહિતી આપવા બદલ। આપ સતત આ ઘટના પર નજર રાખશો। તો ધંધુકાથી આપણે આ અહેવાલ જોયો જ્યાં એક યુવાનની હત્યા થઈ ગઈ છે અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। અમારા સંવાદદાતા ગૌરવ પટેલ સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે।